अरे भगत राज लाडवाने गा न कराय यार આવી રીતે ભગવાન ચિંતો હોય લાડુ ઘા કરે ભગવાન જેની આ ભગત રાજ મૂર્તિને તે તો લાડુનો ઘા કરીને મૂર્તિને ખંડિત કરી નાખે તમારે જો જરૂર જમાવડા હોય ને ભગવાનને તો અહીંથી દ્વારકા યાર ખોટો હું મારો મગજ પડાવી જા દ્વારકા જા કાલિયો ઠાકોર 100% જમશે મને ત્યાં શું હે પૂજારી બાપ શું પૂજારી બાપ ક્યાંથી કરગરી અને આ તમારી પ્રભુની મૂર્તિ પણ તમારા જેવી જ હઠીલી આ પ્રભુ પણ તમારા જેવા જ હઠીલા છે શું કરું ક્યાંથી કરગરી ને હું લાડુનો પ્રસાદ જમાડતો હતો પણ પ્રભુ મારો પ્રસાદ એક બટકું પણ ન જમ્યા બીજું કાઈ નથી કર્યું પૂજારી બાપ હું તો માએ ભક્તિમાં ગાંડો ગયેલો માણસ આ થારી આ લાડુ ને જારી ને બને ને સાથે એના મોખડા ઉપર મારી છે બીજું કાઈ નથી કર્યું પૂજારી બાપ શિકારના હું કઈ નાનો નથી બાકી તમે ભગવાનને કીધું જમાવડા હોય જો હરું ભરું ને ફરજિયાત તો ત્યાં જાતો હતા ત્યાં જમશે 100% તારી નાખો હે પૂજારી બાપ તો સાચે સાચો बताओ ना आ द्वारिकाधीश रणछोड़ राय कृष्ण कन्हैया મને ક્યાં મળશે ઈતા કહો હાલ बताओ હા અરે યાર સો પૂજારી બાપે તો મને ધક્કો મારતા મારી દીધો ખારા સમુદ્રિયાની માં એ પણ હવે આ સમુદ્રિયાની માં પણ જો તો ખરા લાઈટ લબાંગ જબાંગ થાય છે તે જઈને જાઉં તપાસ કરું દ્વાર પર કોઈક લગભગ મોટો હવે મંદિર છે સોનાની દ્વારિકા છે બા એના તો ઘણા ચોકીદારો હશે હવે આ ચોકીદારો ભાઈઓ પાસે જાઉં तपास करो द्वार पालो कन्हैया से कह दो अरे द्वार पालो कन्हैया से कह दो अजमल राजा आपको मिलने आया है अजमल रार में करीब आ गया है भटकते भटकते पोकण गढ़ गाम से भटकते कहाँ ने कहाँ से अजमल राजा आपको करीब आ गया है अजमल राजा द्वार पे खड़ा है पिजामा ना सिर पे पगड़ी ना तन पिजामा अजमल राजा आपको मिलने आया है अजमल आज आपको मिलने आया है एक बार जाके कन्हैया से कह दो एक बार जाके कन्हैया से कह दो अजमल आपको मिलने आया है अजमल द्वार पे खड़ा है अजमल राजा द्वार पे खड़ा है अरे द्वार वालो जाओ प्रभु से कहो पोकणगढ़ थी एक भक्त आव्यो छे
તમને મળવા માંગે છે, તમારા દર્શન કરવા માંગે છે. જાઓ પૂજારી. હે પ્રભુ, તમને કોઈ અજમલરાજ મળવા માંગે છે. હા જય વિજય, તેમને ખુશીથી અંદર લઈ આવો. જી મહારાજ. પ્રણામ પ્રભુ, પ્રણામ પ્રભુ, પ્રણામ. સુખી રહો અજમલજી, સુખી રહો. પ્રણામ પ્રભુ. હે પ્રભુ, હા શું પ્રભુ, તમારે કાપાડે પાટા? અરે પ્રભુ, તમે તો ત્રિલોકી નાથ છો, અંતર્યામી છો. કાપાડે પાટા તો મારા જેવા ભાગ્યા, અમારા જેવા સંસારી માણસને શોભે પ્રભુ. કાપાડે પાટા તમને કેવા પ્રભુ. સાંભળો સાંભળો મારા નાથ, સાંભળો દીનાનાથ. હે આવા કાપાડે પાટા રે પ્રભુ, તમ શા માટે બાંધ્યું? કાપાડે પાટા પ્રભુ, કાપાડે પાટા રે પ્રભુ, તમે સાકારણે બાંધ્યા. એવા તમને કેવા ભણ્યા જોને તું, કેવા ભણ્યા તમને તું. કાપાડે પાટા રે પ્રભુ, તમે સામાને બાંધ્યા. પ્રભુ સામાને બાંધ્યું. મારો લાડીલો ભગત મુજને લાડુ રે માર્યો. શું વાત કરો છો પ્રભુ? કર્યો એને જારી કે રોગા, કર્યો એને જારી કે રોગા. આના રે કારણે ભગત અમે પાટા રે બાંધ્યા. જી પ્રભુ. મારો ગાંડો ગેલો ભક્ત જી. મને પ્રેમથી લાડુ જમાડવા આવ્યો હતો, અને તેનો લાડુ જમ્યો નહીં. અચ્છા. તેણે ખીજાઈ અને પથ્થરની મૂર્તિ સમજી અને મને લાડુ અને જારીનો ઘા કર્યો, અને જારી મને લલાટે લાગી ગઈ છે, એટલે મને પાટા બાંધવા પડ્યા છે. ભગત શું વાત કરો છો પ્રભુ? શું વાત કરો છો? હે પ્રભુ, આ તમારો અપરાધી બીજો કોઈ નથી પ્રભુ. હે દ્વારિકાયા ધણી, દ્વારિકાધીશ, આ તો તમારો અપરાધી તમારી શરણોમાં હું જ પોતે જ છું. કારણ તમારી ભક્તિમાં એટલો બધો ગાંડો ગેલો થઈ ગયો હતો ને પ્રભુ, તમે લાડુ ન જમ્યા એટલે મેં લાડુ ને જારી બંનેનો મુકડા ઉપર માર્યો હતો. માટે પ્રભુ, આ એક ગુનો, આટલા ગુના મને માફ કરો ને. સાંભળો પ્રભુ દ્વારિકાધીશ. હે આવાયા ગુના રે પ્રભુ, મને માફ કરો. મને માફ કરો. એ બીજી વાર નહીં કરું ભૂલ, બીજી નહીં કરું. આટલા ભૂલા રે કૃષ્ણ માફ કરો. હવા આટલા રે ભૂલા પ્રભુ, મને માફ કરો. અરે અજમલ,
તારો એક ગુનાહ તો શું, તારા તો અનેક ગુનાહ હું માફ કરું છું ભક્ત. જી હા અજમલ, તું તો મારો અનન્ય ભક્ત છે અને મારા ભક્તો તો સદાય મારા હૃદયમાં વસે છે. વાહ. પણ હા ભક્ત, જી. ગાંડા ગેલા મારા ભક્ત, જી. તું મને એ તો કહે કે હા. એટલો તો મારી ભક્તિમાં લીન થઈ ગયો જી, જી. કે ભક્ત તે આ ખારો સમુદ્ર ન જોયો. હા પ્રભુ. હા ભક્ત રાજ, આ ખારો સમુદ્ર ઓળંગી અને અહીં સુધી આવવાનું કારણ માફ કરો દ્વારિકાયા ધણી. હે કૃષ્ણ કનૈયા, હે મારા ત્રિલોકીનાથ અંતર્યામી છો, સર્વે બધું જાણો છો છતાં અજાણ્યા થયા છો, સર્વે બધું જાણો છો છતાં. હા અજમલ, સૃષ્ટિ ઉપર વસતા દરેક જીવની હું ઈચ્છા આછા સર્વ જાણું છું, પણ જ્યાં સુધી મારો પરમ ભક્ત પોતાના સ્વયં મુખે ન કહે ને ત્યાં સુધી હું એની ઈચ્છા પૂરી કરતો નથી. માટે કહું છું અજમલ, અહીં સુધી આવવાનું કારણ સાંભળો પ્રભુ, સાંભળો હે દ્વારિકાયા ધણી, હે કૃષ્ણ કનૈયા, જો તમે મારા મુખથી સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ. એ આવી હરસે ને પરસે રે રાજમાં વાતું રે ચાલે. એવી હરસી ને પરસે રે રાજમાં વાતું રે સંભળાય. એ આજ મનાજીયો કે આય અજમલ મારો નિયો કે વી હરસે નરે માર ધરે રાજમાં વાતું રે સંભળાય. વી હરસે હરસે રાજમાં વાતું રે. હે પ્રભુ, અરસે ને પરસે રાજ રજવાડામાં જો તો ખરા દીનાનાથ, હે ત્રિલોકીનાથ. આવી આવી વાતો ચાલે છે અજમલ વાજીઓ, વિમલ સુકનીઓ. પ્રભુ પોકર ગઢની પ્રજા રહી તમને બહુ મેણા ટોળા મારી રહી છે. હે પ્રભુ, મારા સ્વાર્થને પરમાર્થને કારણે મને આજ અહીં સુધી તમારી શરણે અહીં આવવું પડ્યું છે. હે પ્રભુ, શેર માટીની ખોટ છે, શેર માટીની તમન્ના લઈને આવ્યો છું. હે પ્રભુ, મારા ઘરે પ્રભુની ખોટ છે, પ્રભુ ખોટ છે એટલે કાલે આવ્યો છું. હા અજમલ, હું તારા વાજિયા મેળા જરૂર ભાગીશ. માટે તમે સાંભળો અજમલ, કહો કહો. આવો અમાર રે ડાળીનો પેલો પુષ્પ તમને આપો. આપો આપો પ્રભુ, ખુશીથી આપો. જય હો. સેવાયની કરજો નવા નવ માસ, સેવાયની કરજો નવા નવ માસ. નવે રે માસે રે પુત્ર જન્મશે. એ નામ એનું વિરામ દેવ રાખજો, નામ એનું વિરામ દેવ રાખજો. અમાર રે ડાળીનો પેલો પુષ્પ તમને આપું. હા જી પ્રભુ. આ અમર ડાળીનો પેલો પુષ્પ તમને આપું છું. જી. તેની
તમે અને સતી પ્રેમથી 9 માસ સુધી સેવા કરજો અને આજથી 9 માસ વીત્યા પછી જી. તમારા ઘરે પુત્રનો જન્મ થશે અને એ પુત્રનું નામ તમે વિરમદેવ રાખજો. વાહ ધન્યવાદ ધન ભાગ ધન ગડી જય હો દ્વારિકા ધણી જય હો દ્વારિકા ધણી જય હો પ્રભુ આપનો જય હો. અને હા અજમલ, જી તમે સ્વાર્થ અને પરમાર્થની વાત કરતા હતા તે જી. મને કહી સંભળાવો. સાંભળો પ્રભુ સાંભળો. હે પ્રભુ, સ્વાર્થ ને પરમાર્થ મારો ઈ છે કે હે કૃષ્ણ કનૈયા ત્રિલોકીનાથ દ્વારિકા ધણી, હે મારા દ્વારિકાધીશ, સ્વાર્થ મારો ઈ છે કે હે પ્રભુ તમે મારા ઘરે જો અવતાર ધારણ કરો ને ઈ મારો સ્વાર્થ. અને પરમાર્થ મારો ઈ છે કે ધરતી ઉપર મૃત્યુ લોકમાં એક ભેરવા રાક્ષસનો ઘણું બધું ત્રાસ વધી ગયો છે. પ્રજાજનોને અને સીમાડે પણ બધું ત્રાસ આપી રહ્યું છે. અને ઈ ભેરો રાક્ષસ પુકડગઢનો તો સીમાડો અલગ પણ બાર ગામમાં ક્યાં પશુ પક્ષી પણ રહેવા દેતો નથી પ્રભુ. તો ઈ ભેરો રાક્ષસનો કાંઈક પણ તમે નિવારણ કરો ને ઈ મારો પરમાર્થ છે. માટે હે કૃષ્ણ કનૈયા મને જેવા તેવા પુત્રની જરૂર નથી. હે કૃષ્ણ કનૈયા મને તો તમારા જેવા અવતારી પુરુષની જરૂર છે પ્રભુ. મારા ઘરે પુત્ર તરીકે તમે પધારો. અરે અજમલ, જી. મારા જેવો તો આ દુનિયામાં હું એક જ છું. હા હા પ્રભુ, તો હું એ જ કહેવા માંગુ છું કે હે પ્રભુ તમે મારા ઘરે પોકરણગઢમાં અવતાર ધારણ કરી પ્રજાજનોને ભેરવાના ત્રાસમાંથી મુક્ત કરો. અને હે દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયા આ ધરતી ઉપર આવી મૃત્યુલોકમાં આવી ધરતી ઉપર આવીને ભૂમિનો ભાર ઉતારો. મારા નાથ ભૂમિનો ભાર ઉતારો. હા અજમલ, હું તારા ઘરે જરૂર અવતાર ધારણ કરીશ અને પાપી ભેરવાનો પણ નાશ કરીશ. વાહ. તારા ભાજ્યા મેણા હું જરૂર ભાગીશ. વાહ. પણ અજમલ, હા. મને પેલા વચન આપો તો જી. પછી વાત કરું. અરે પ્રભુ વચન પ્રભુ વચને બાંધતા હો બાંધો પ્રભુ. જરૂર મારો વચન છે પ્રભુ કહો. તો સાંભળો અજમલ, જી વચને તમને એટલા માટે બાંધું છું હા. કે અત્યારે તમે અહીંયા ઊભા છો. જી. આ દ્વારિકા નગરી છે, અહીંયા લોભ મોહ કાઈ હોતો નથી. હા. પણ જ્યારે હું તમારા ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ ને જી જી ત્યારે તમે મારા પિતા હશો અને હું તમારા પુત્ર હોઈશ. અને મારી અવતારની એક અવધિ હોય છે. જી. એટલે જ્યારે પણ મારી લીલા પૂરી થશે હું એ જ ઘડીએ હું સમાધિ લઈશ. તે વખતે તમે મને રોકશો નહીં. ઠીક છે પ્રભુ, મારું વચન છે પ્રભુ. તો સાંભળો અજમલજી, જી કહો. આવો અમાર રે ડાળીનો બીજો પુષ્પ તમને આપું. જય હો. કોઠણ ધોને પારણિયાની માય પૂતળ ધોને પારણિયાની માં અમાર રે ડાળીનો બીજો પુષ્પ તમને આપું. વાહ પ્રભુ વાહ. જય હો. આવા કંકુના 5 પગલે અજમલ અમે આવો. જરૂર પધારો દીનાનાથ પધારો પ્રભુ. ઉતાર શું કઈ ઉકળતી તારી દેગ. ઉતાર શું કઈ ઉકળતી તારી દેગ. આવા રે તાણે અજમલ અમે આવો. હા અજમલ, જી પ્રભુ. આજથી
9 માસ વીત્યા પછી હા તમારા ઘરે પેલા પુત્રનો જન્મ થશે હા અને એ પુત્રનો જન્મ થયા પછી જી છઠ્ઠા દિવસે છઠ્ઠીના દિવસે એટલે કે છઠ્ઠીના દિવસે જી હું સ્વયં પારણામાં પ્રગટ થઈશ વાહ વાહ અને હા અજમલ તમારા મહેલમાં 5 કંકુના પગલા પાડીશ બરાબર અને ચૂલા ઉપરથી દૂધની ઉકળતી દેગ ઉતારીશ વાહ, વાહ. ત્યારે તમે સમજી જજો કે જી. મારું આગમન થઈ ચૂક્યું છે જય હો ધન્ય હો કૃષ્ણ કનૈયાની જય હો અને હા અજમલ જય પ્રભુ આ મારી નિશાની રૂપે વીર ગેંડિયો અમર ડાબલી અને અભય સંચરો રતન જી. કટોરો તમને આપું છું આ 4 મારી નિશાની આપું છું આપો પ્રભુ તેની તમે પ્રેમથી સેવા કરજો જી, અને જી. વચન મારું યાદ રાખજો કે જ્યારે પણ મારે રામદેવ અવતાર પૂરો થશે જી એ ઘડીએ હું જ્યારે સમાધિ લઉં ને હા. ત્યારે આ ચારે વસ્તુ મને સમાધિમાં સાથે આપજો જરૂર આપીશ પ્રભુ જરૂર અને હા અજમલ જી હજી તને પાછો હા. હજી કાંઈ ઈચ્છા હોય હા. તો કહો આજે આ દ્વારકાધીશ કાળિયો ઠાકર તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશે વાહ પ્રભુ ધન્ય હો હા પ્રભુ હવે મને તમારી રાસલીલા જોઈ છે તમારી રાસલીલા જો વખણાય છે ને કાન ગેલી ગોપીઓ ગેલો કાન રાધા ગેલો કાન એ રાસલીલા બતાવો પ્રભુ હાલો झोपड़ा माया में जीविए आए झोपड़ा माया में जीविए आने वाला पेरिए चिथरिया चीर हे पण झूकीने અમે નથી જીવતા અરે રે એવા યડી ખમય અમે આહીર કાઠિયાવાડમાં ખોખડી જ રે કાઠિયાવાડમાં ખોખડી અને વાલા ભૂલો પણ જે ભગવાન ફેરી થાજે તું મારો મહેમાન અરે રે તને સ્વર્ગ જ ભૂલાવો સાંભળા दे दे मोरलिया तू मेरी रानी राधा दे दे मोरलिया तू मेरी दी मोरली तुम्हारी रे कन्हैया में નથી લીધી મોરલી તમારી દે દે મોરલિયા તું મેરી રાની રાધા દે દે મોરલિયા તું મેરી ગોકુળ ગણાવી વાલે મથુરા મઢાવી ગોકુળ ગણાવી વાલે મથુરા મઢાવી એને તે હીરને જડાવી રાણી રાધા દે દે મુરલિયા તું મેરી
રમતા ને તમે બહુ પાડા લાગો છો, રસ રમતા ને તમે બહુ પાડા લાગો છો. હે મારા મન ગમતા સાથી રાણી રાધા દેવા લાગો. સાથી રાણી રાધા દેવા લાગો. રસ રમતા ને તમે બહુ પાડા લાગો છો, રસ રમતા તમે તો બહુ પાડા લાગો છો, રસ રમતા ને રાધા બહુ પાડા લાગો છો. મન ગમતા સાથી રાણી રાધા દેવા લાગો. મારા મન ગમતા સાથી રાણી રાધા દેવા લાગો. હસતા મોઢે જીવ આપીને જાન કરે કુરબાન, હસતા મોઢે જીવ આપીને જાન કરે કુરબાન. દ્વારકા વાળો ખુશ રાખે ગલે મારા જીગર જાન. દ્વારકા વાળો ખુશ રાખે ગલે મારા જીગર જાન. યશોમતી કાનુડા ને વારો કાનો માખણિયા નો જોર. યશોમતી કાનુડા ને વારો કાનો માખણિયા નો જોર. વિવાહત મારી પ્રીત મારી વિજળી ગયા જો મલમાડી. દુનિયાદારી દાયકારી વિજળી તમને વાત મારી. રાધી પ્યારી મેં બલિયારી, રાધી પ્યારી મેં બલિયારી. ગોકળિયાવો ઇરદારીજી ગોકળિયાવો, ઇરદારીજી ગોકળિયાવો ગિરિધારે. ચાલ મારો ભક્ત રાસ લીલા જોતા જોતા નિંદ્રાધીન થઈ ગયો છે, તો તેને નિંદ્રાને નિંદ્રામાં હું પોકરણગઢ પહોંચાડી દઉં. ગેલી ગાત્રાળની એવી એક ફરમાઈશ. કુળદેવી ગેલી ગાત્રાળને યાદ કરવું હોય ત્યારે એ હારે માત ગાત્રાળ ગેલી ગેલી ગાત્રાળ. હારે માત ગાત્રાળ ગેલી ગેલી ગાત્રાળ.
હલો હાલો હાલો આ રમેશભાઈ દાંડિયા રસના જોરદાર કલાકાર છે અને જ્યાં પણ રામા મંડળ હોય છે અમારો ત્યાં પાત્ર ભજવે છે. દાંડિયા રસને જતી કરી અને પાત્ર ભજવે છે. ધન્યવાદ કહેવાય આ કલાકારોને. અને એ રમેશભાઈ જોરદાર કલાકાર છે દાંડિયા રસનો ભાઈ. એ તમને બધું યાદ આવી ગયું હશે અહીંયા. જય રામાપીર, જય રામાપીર. જય હો પ્રમુખ સાહેબ. આજે પણ અમારો ત્રંબક ગામમાં પ્રોગ્રામ હતો મારો દાંડિયા રાસનો. પણ દિનેશભાઈ, રમેશભાઈ ને બધને હમણાં જે કૃષ્ણ કનૈયાએ કેમ વચને બાંધ્યું, તેમાં દિનેશભાઈ, જયંતિભાઈ, રમેશભાઈ આ બધા આવીને મને વચને બાંધી ગયા તો પૂજાય રમેશભાઈ રામા મંડળમાં આવવું પડશે. ખરેખર આ તો અમે ધર્માધર્મનું કામ કરું છું, એટલે આ તો ધર્મ બીજું એમ નથી થતો આપણાથી, તો એમ તો કરાય. એટલે ગમે એવો પ્રોગ્રામ મળતો હોય ને મને રામા મંડળ અમારો યક્ષમાં તેરા રામા મંડળ નક્કી થાય એટલે તો અમે ત્યાં જઈએ ને જઈએ. હું મારો પ્રોગ્રામ કેન્સલ કરી નાખું છું દાંડિયા રાસનો. દાંડિયા રાસમાં પહેલા પણ તમને વાત કરી અમારા પ્રમુખ સાહેબ, અમારા લક્ષ્મીચંદભાઈ, કૃષ્ણભાઈ, બચ્ચુભાઈ, દિનેશભાઈ એ વાત કરી કે આ યુટ્યુબમાં રમેશ સંગાર ભોજાય, રમેશ સંગાર ભોજાય એમ લખશો એટલે દાંડિયા રાસના પણ પ્રોગ્રામ આવશે. અમારા રામા મંડળ પણ તમને મળવા મળશે એ લિંકમાં. બરાબર. આજે ખરેખર આપણા વિશ્રામભાઈ ની વિડીયો શૂટિંગ વાળા ભાઈ વિશ્રામભાઈ ને પણ એક વખત તાળીઓથી વધાવજો. ખરેખર સખત મહેનત કરી રહ્યા છે, વધાવો. આ બધી અમારી ફિલ્મો આપણે બધાની ફિલ્મ ઉતારી રહ્યા છે. આ વિડીયો બધાને પૂરી નાખશે અને એ પણ યાદગાર છે ને સાહેબ. બરાબર. બહુ જબરી મહેનત કરી રહ્યા છે. એવા સાઉન્ડ રાધે સાઉન્ડ મગન ડોલી આવ્યા છે. જયપાલ ને ભાઈ, અરવિંદભાઈ ઓક્ટોપેડમાં રોવા કોટડાથી આવ્યા છે સખત. એ પણ ધર્માધર્મનું જ કામ કરીને આવ્યા છે. એના પેટ્રોલ પાણીથી જ આપશું અમે. કાનજીભાઈ ગઢવી ભુજપુરથી આવ્યા છે, બેન્જોમાં સાથે ફિરે છે. ગેંગારભાઈ તંબલચી, ખેંગારભાઈ અને ગોવિંદભાઈ જોગી યક્ષવારી ડેપરથી ખરેખર હાર્મોનિયમ માટે આ અમારો ગ્રુપ જ છે. રામા મંડળમાં બધા અમારા સાથે જ હોય છે. હવે રામા મંડળ આપણે આગળ વધાવીએ, કારણ કે રામા મંડળ ઘણું લાંબુ છે. સમાધિ સુધી હવે જેટલા બેઠા છો ને સમાધિ સુધી કોઈને જવાનું નથી. સમાધિના દર્શન કરીને જવાનું છે. બરાબર ને? અરે સ્વામી, તમે યાત્રા કરી હવે? હા સતી, યાત્રા પરિપૂર્ણ સફળતા પૂર્વક થઈ. દ્વારિકાના કૃષ્ણ કનૈયાએ દર્શન દીધા, મળ્યો, ભેટ્યો. કૃષ્ણ કનૈયાએ મને આટલો જ નહીં પણ મને 2 અંબર ડાળીના પુષ્પ આપ્યા છે. એટલું જ નહીં પણ પોતે મને પ્રભુએ કીધું છે કે હે અજમલ, અમર 2 ડાળીના પુષ્પ આપું છું, તમારી સતીને આપજો અને પારણે બોડાડી 9 માસ એની સેવા કરજો. 9 માસ સેવા કર્યા બાદ તમારા ઘરે એક પુત્રનો જન્મ થશે. એ પુત્રનો જન્મ થયા બાદ જાણે કે છઠ્ઠા દિવસે તમારા ઘરે બીજા પુત્રનો અવતાર ધારણ કરશે. કુમકુમના પગલા પડશે અને ઉડકડતી કડકડતી દેગું જ્યારે તમારા ઘર મહેલની અંદર ઉતરે ત્યારે સમજી જવાનું કે પ્રભુ કૃષ્ણ કનૈયાનું આગમન થઈ ચૂક્યું છે. તો લ્યો સતી, આ અમર 2 ડાળીના પુષ્પો તમને આપું છું, તો એમની 9 માસ સેવા કરજો. સતી, આપણા બધા દુખડા દૂર થઈ જશે.
ચાલ મારે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરવાનું છે, તો તેની પૂરતી તૈયારી કરું અને મારા મોટા ભાઈ બળદેવને બોલાવું. આજે કૃષ્ણ રે બોલાવે બળરામ આવજો. આવજો દ્વારિકાની મોજાર, આવજો દ્વારિકાની મોજાર. કૃષ્ણ રે બોલાવે બળરામ આવજો. આજે કૃષ્ણ બોલાવે બળદેવ રામ યારે. આજે કૃષ્ણ બોલાવે બળદેવ રામ યારે. હા ભાઈ કૃષ્ણ અત્યારે બોલાવાનું કારણ, અરે આ શું તમારા કપાળે પાટા, આ કોણે માર માર્યા? એ પાપીનું મને નામ કહો, હમણાં જ આ હાડ વડે અને સાત પાતાને પહોંચાડી દઉં. નહીં નહીં મોટા ભાઈ, આવું ન કરાય. એ તો મારો ગાંડો ગેલો ભક્ત હતો, તે મને પ્રેમથી લાડુ જમાડવા આવ્યો હતો અને તેનો હું લાડુ જમ્યો નહીં, તેથી તે ખીજાઈ અને લાડુ અને જારીનો ઘા કર્યો. એ જારી મને લાગી ગઈ છે એટલે મને પાટો બાંધવો પડ્યો છે વીર. અરે ભાઈ એ પાપીનો મને નામ કહો, એક જ હળ વડે અને સમુદ્રમાં મૂકી દઉં. નહીં નહીં વીરા, આવું ન કરાય. એ તો મારો ગાંડો ગેલો ભક્ત હતો, એમાં એનો કોઈ દોષ નથી. દોષ તો બધો મારો છે, માટે તમે હઠ મૂકી દો. હા તો ભાઈ અત્યારે બોલાવવાનું કારણ? હા વીરા, કારણ પછી બતાવું. પહેલા મને વચન આપો તો હું વચન સાથે વાત કરું. અરે ભાઈ તને તારા મોટા ભાઈ ઉપર વિશ્વાસ નથી? નહીં વીરા, મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે, પણ ક્યારેક ભાઈ ભાઈની વચ્ચે વચનની જરૂર પડે છે, તો આપો વચન તો હું વચન સાથે વાત કરું. તો લે ભાઈ, આ મારો વચન છે. તો સાંભળો વીરા, એક ગાંડો ગેલો ભક્ત પોખરણગઢનો રાજવી અને એના ઘરે શેર માટીની ખોટ છે, તો એના ઘરે પુત્ર તરીકે તમારે અવતાર ધારણ કરવાનું છે, તો બોલો અવતાર ધારણ કરશો? હા ભાઈ તમારા વચન ખાતર હું અવતાર ધારણ કરીશ. હા સાંભળો વીરા, આવી દ્વારિકા નગરી રે વીરા મારે છોડી રે દેવી. જાવું મારે પોખરણગઢની મોજાર, જાવું મારે પોખરણગઢની મોજાર. માતા રે દેવકીજી વીરા મારે છોડી રે દેવા. થાવું મારે મીણલ દેના બાળ, થાવું મારે મીણલ દેના બાળ. પિતા રે વાસુદેવ વીરા મારે છોડી રે દેવા. થાવું મારે અજમલજી ના બાળ, થાવું મારે અજમલજી ના બાળ. બેની રે સુભદ્રા વીરા મારે છોડી રે દેવી. થાવું મારે સગુણા ના વીર, થાવું મારે સગુણા ના વીર. દ્વારિકા નગરી રે વીરા મારે છોડી રે દેવી. छोड़ी दीदी ने मैं तो छोड़ी रे दीदी, सोना द्वारिका रे छोड़ी रे दीदी.
છોડી દીધી રે મેં તો છોડી રે દીધી સોના કેરી દ્વારિકા છોડી રે દીધી છોડી દીધી રે મેં તો છોડી રે દીધી સોનાની દ્વારિકા રે છોડી રે દીધી છોડી દીધી રે મેં તો છોડી રે દીધી મુખની રે મુરલી વાલા છોડી રે દીધી છોડી દીધા રે મેં તો છોડી રે દીધા છોડ તેરા હથિયાર છોડી રે દીધા धारी लीधा रे में तो धारी रे लीधा भमर वाला हाथ में तो धारी रे लीधा धारी लीधा रे में तो धारी रे लीधा भमरियाड़ा वाला में तो धारी रे लीधा छोड़ी लीधा रे में तो छोड़ी रे लीधा भाई बलराम वीरा चूड़ी रे लीधा छोड़ी लीधा रे तो छोड़ी रे लीला भाई कृष्ण जी में तो छोड़ी रे लीला धारी लीधा रे में तो धारी रे लीला वीरो वीरम देव धारी रे लीला धारी लीधा रे में तो धारी रे लीला वीरो रामदेव जी में तो धारी रे लीला छोड़ी दीदी रे में तो छोड़ी रे दीदी द्वारिका छोड़ी रे दीदी सोना द्वारिका छोड़ी रे दीदी હા વીરા તમે પોકરણ જવાની તૈયારી કરો અને તમારો જન્મ થયા પછી છઠ્ઠા દિવસે છઠ્ઠીના દિવસે હું પારણામાં પ્રગટ થઈશ ભલે ભાઈ જેવી તમારી આજ્ઞા આજે કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવજો આવજો દ્વારિકાની મોજાર આવજો દ્વારિકાની મોજાર કૃષ્ણ રે બોલાવે રૂકમણી આવજો આજે સ્વામી રે બોલાવે રૂકમણી આવી અત્યારે બોલાવાનું કારણ હા સતી બોલાવાનું કારણ એ જ કે મૃત્યુ લોક ઉપર હું અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું તો હા સતી તમારે મૃત્યુ લોક ઉપર ઉમરકોટમાં સોઢા રાજાના ઘરે સોઢા રાજાની દીકરી નેતલડી તરીકે તમને અવતાર ધારણ કરવાનું છે સતી સ્વામી નિજ ધર્મની વાત અને હા સતી તમે એવા કાળા અને કડરૂપા અને અષ્ટવંકા હશો કે જેથી કોઈ પણ રાજવી તમારો નારિયેળ સ્વીકાર નહીં કરે ત્યારે હું જ તમારો નારિયેળ સ્વીકાર કરીશ અને હા સતી નિજ્યા ધર્મની વાત હું કળિયુગમાં નકળંગી અવતાર ધારણ કરીશ ને ત્યારે તમને કહીશ સતી તમે ઉમરકોટમાં જાવ સતી તમે ઉમરકોટમાં જાવ રામદેવ બાનીને વેલે રામ પધારશો તમારી સાથે રહ્યો છું તો પ્રભુ મારું હા પીપા ભગત તમે પણ ભલે આવ્યા તમને પણ હું આ અવતારમાં મારી સાથે રાખીશ મારો રામદેવ અવતાર અને તમે હરજી ભાટી તરીકે ઘેટા બકરા ચારજો ભૂલેલાને માર્ગ બતાવજો અને પ્રભુની સેવા કરજો જેવી તમારી આજ્ઞા હા ગરુડજી હું તમને પણ મારી સાથે રાખીશ મારો લીલુડો ગોરડો બનાવી અને હું તમારા ઉપર અસવાર થઈશ બનીને
5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર બનીને 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર પિતા વાસુદેવ છોડી દેવા એ માતા દેવકીજી છોડી દેવા એ થઈને અજમલજીના બાળ મારે જાવું અજમલ ને દરબાર બનીને 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર હાલો જે ભાઈ પારણિયાનો ચડાવો લીધો હતો તે નાના બાબાને હાજર રાખજો. પારણિયાનો ચડાવો લીધો હતો તે નાનો બાબુ છે ને ભાઈ, એટલે અહીંયા જ હાજર રાખજો. અને આરતીવાળા ભાઈ પણ અહીંયા જ હાજર રહે. ધન્યવાદ. જય રામાપીર. पंडितजी नामकरण है एक मिनिट. हाँ હાલો ઉભા રહેજો બધા ઉભા રહેજો. આ બાળ જે પારણિયામાં છે ને એ ખરેખર રામાપીરનું રૂપ છે. હાલો પંડિતજી મારા કુંવરના નામકરણ કરો અને જન્મ કુંડલી લખી આપો. હમણાં જ મહારાજ બોલો. મહારાજ પાંચ બાપાને કુંવરનું નામ આવે છે. મહારાજ ભાદરવા સુદ છઠના દિવસે પુત્રનો જન્મ થયો છે. વાહ, એટલે વાહ. બ વ ઉ વૃષભ રાશિ ઉપર નામ વિરમદેવ રાખી શકાય. વાહ વાહ બહુ સરસ બહુ સરસ. અને બીજા પુત્રનું નામ કરો. મહારાજ પુત્રનું જન્મ એટલે અવતાર ધારણ ભાદરવા સુદ 11 અને ગુરુવારના પ્રાતઃકાળે સંધ્યાના ટાણે જય મહારાજ પુત્રનું અવતાર ધારણ થયું છે. તેમની રાશિ તુલા આવે છે તો તેમનું નામ રામદેવ રાખો મહારાજ. વાહ ભાઈ વાહ બહુ સરસ. પ્રધાનજી દક્ષિણા આપી પંડિતજીને વિદાયમાન કરો અને લાછા લક્ષ્મીને કહો સતી હવે વીરના પારણિયા ઝુલાવે.
પગીરડી મોજડી ગણે કાલનહાર ભક્તોની ભીડ પડે ત્યારે સદાય રહેતા તૈયાર અરે રામદેવ પીરના રાજમાં રામદેવ પીરના રાજમાં સુખી છે સંસાર તિલક કર્યું કેસર ચંદન તણું તિલક કર્યું કેસર ચંદન તણું બાબા સૌના તારા પારણિયું બંદા મામી નળદેવ હરખ પારણિયું બંદાય મામી નળદેવ હરખાય રામદેવ મારો પારણિયામાં ક્યારે મોટી જાય રામદેવ મારો પારણિયામાં ક્યારે મોટી જાય હે રામદેવ મારો પારણિયામાં ક્યારે મોટી જાય હે રામદેવ મારો પારણિયામાં ક્યારે મોટી જાય બંધાય મામી નળદેવ હરખાય પારણિયો બંધાય મામી નળદેવ હરખાય રામદેવ મારો પારણિયામાં ક્યારે મોટી જાય ક્યારે મોટી જાય ગીત મધુરા હું તો ગાવો મારા રામદેવને કે જાઓ હું તો ગીત મધુરા ગાઓ હે મારા હૈયામાં સમાવો હે કોઈ બાકી ન રહ્યું જોઈએ નાના બાળકમાં સૌ બાબા રામદેવજી નો જય કાબેરી શોભે છે શણગાર રામા પીર તારણહાર શોભે છે શણગાર રામા પીર તારણહાર વારી વારી નમો તો નકળંગી અવતાર વારી વારી નમો તો નકળંગી અવતાર વારી વારી નમો તો નકળંગી અવતાર વારી જાઓ તો મારા નકળંગી અવતાર પીર રામદેવ જામાં પ્રગટ્યા કચ્છ મારવાડમાં ટંકા વાગ્યા પીર રામદેવ જામાં પ્રગટ્યા કચ્છ મારવાડમાં ટંકા વાગ્યા એ પીરજા સૌના તારણહાર પીરજી સૌના તારણહાર પીરજી સૌના તારણહાર પીરજી સૌના તારણહાર એવા રામા પીર અવતાર શોભે છે શણગાર રામા પીર હાર શોભે છે શણગાર રામા પીર તારણહાર એ વારી વારી દઉં તો નકળંગી અવતાર વારી વારી જાઉં તો નકળંગી અવતાર એ વારી વારી દઉં તો નકળંગી અવતાર વારી વારી જાઉં તો નકળંગી અવતાર વારી વારી જાઉં તો નકળંગી બોલી રામા પીર કી હવે રામા પીર ની આરતી જે ભાઈ આરતી ઉતારવાનો ચડાવો લીધો છે ને તે હાજર થઈ જાય. બીજો આરતી ઉતારવાનો ચડાવો કોણ લીધો હતો? રમેશભાઈ. કોણ હતા? રમેશ મહારાજ
હજી પણ કોઈ પારણી ઝુલાવવામાં બાકી હોય તો પારણી ઝુલાવી જાજો, કારણ કે સાક્ષાત રામદેવ પીરના સ્વરૂપે ભગવાન શ્રી રામદેવજીની આરતી ઉતરી છે ભાઈ. બહેનો માતાઓ વડીલોને ખાસ કરીને બધાને મારી નર્મ વિનંતી છે, જ્યાં સુધી આરતી ન ઉતરી ત્યાં સુધી બધાને ઊભું થવાનું છે. જય રામાપીર. બધા ઊભા થઈ જજો. આરતી ઉતરી ન રહે ત્યાં સુધી બધાને ઊભું રહેવાનું છે. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. મોટામાં કાંઈ પણ વ્યસન હોય તો મૂકી દેજો. હાજી. આવી ગયા આરતીના ઉતારનારા. આરતીને ચડાવો લીધો છે, જલ્દી આવી જજો. બીજી આરતીને ચડાવો જે લીધો હે માથે આવી જાવ, માથે સ્ટેજ ઉપર આરતી પારણે કે હા જરૂર જરૂર. ઓમ જય જય પીર રામા, પ્રભુ જય જય પીર રામા, આત્મય ધારણ દેવા, દેવા પીર રામા. જય જય પીર રામા, પ્રભુ જય જય પીર રામા. સંપત્તિ થાશે કૈલાસે જાશે, રામા પીર દુઃખ હરશે. જય જય પીર રામા, જય જય પીર રામા, જય જય પીર રામા.
જય બોલો બધાના મોઢામાંથી બોલી રામા પીર કી હિન્દુઆ પીર કી જયજી મહારાજ કી જય વાહ જય હાલો હાલો હજી કોઈને જવાનું નથી. અત્યાર સુધી ખાલી રામદેવ પીરનો જન્મ થયો છે. હજી રામદેવ પીરે કેટલા પરચા આપ્યા એ બધું બાકી છે. તો કોઈએ સમાધિ સુધી જવાનું નથી. હજી રામદેવ પીરની લીલા બધી બાકી છે.